યકીન દરજી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અમારા દરરોજ આવા નવા વિડીયો જોવા માટે આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. તમે ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરની અમુક તારીખો પોતાનામાં કેટલો બધો ઇતિહાસ છુપાવીને બેઠી હોય છે? વેલ, 29 જાન્યુઆરી બસ એવી જ એક તારીખ છે જેની ઇતિહાસના પાના પર પોતાની એકદમ અલગ જ છાપ છોડી છે. ચાલો આજે આ દિવસની કેટલીક છુપાયેલી વાર્તાઓમાં ઊંડા ઉતરીએ. આ સવાલ થોડો અજીબ લાગે નહીં? એક બાજુ માહિતી, બીજી બાજુ ગતિ અને ત્રીજી બાજુ શાંતિ. આ ત્રણેય વાર્તાઓ સાવ અલગ લાગે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બધી જ વાતો એક જ તાંતણે બંધાયેલી છે. અને એ તાંતણો છે તારીખ 29 જાન્યુઆરી. તો ચલો જાણીએ કે આ તારીખ સાથે કઈ કઈ શાનદાર અને મહત્વની ઘટનાઓ જોડાયેલી છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું માહિતીના યુગથી, પછી જઈશું પરિવહનની ક્રાંતિ તરફ, એ પછી ઇતિહાસની કેટલીક ગંભીર પળોને પણ જોઈશું અને અંતમાં એ મહાન લોકોને યાદ કરીશું જેમણે આ દિવસે ઇતિહાસ રચ્યો. તો આપણી સફરની શરૂઆત એક ક્ષણથી થાય છે જ્યારે ભારતમાં શબ્દોને પાંખો મળી. હા, આ એ જ દિવસ હતો જ્યારે ભારતીય પત્રકારત્વનો પાયો નંખાયો હતો. જી હા, બંગાળ ગેઝેટ. આ માત્ર એક છાપું નહોતું, સમજો કે આ એક નવા દોરની ઘોષણા હતી. આ દેશનું પહેલું સાપ્તાહિક સમાચારપત્ર હતું જેણે લોકોને પોતાના વિચારો અને માહિતીની આપ-લે કરવા માટે એક નવું જ પ્લેટફોર્મ આપ્યું. અને આ ઐતિહાસિક કામ કોણે કર્યું? જેમ્સ ઓગસ્ટસ હિક્કીએ. તારીખ હતી 29 જાન્યુઆરી 1780. આ તારીખ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલી છે, કેમ કે આ જ દિવસથી ભારતમાં માહિતીના આઝાદ પ્રવાહની સાચી શરૂઆત થઈ. ચાલો હવે માહિતીની ક્રાંતિથી આગળ વધીએ અને જઈએ પરિવહનની એક એવી વૈશ્વિક ક્રાંતિ તરફ જેણે દુનિયાને હંમેશા માટે બદલી નાખી. આ એ દિવસ છે જ્યારે દુનિયાએ પૈડા પર દોડવાનું શરૂ કર્યું, પણ એકદમ નવા અંદાજમાં. આ નંબર જુઓ, 3743. દેખાવમાં તો સામાન્ય જ લાગે છે ને, પણ આ કોઈ સામાન્ય નંબર નથી. આ એ પેટન્ટ નંબર છે જેણે માણસની મુસાફરી કરવાની રીતને જ બદલી નાખી. આ એક જર્મન એન્જિનિયરના દિમાગની કમાલ હતી. અને એ શોધ હતી મોટર વેગન, મતલબ કે દુનિયાની પહેલી ગેસોલિન, એટલે કે પેટ્રોલથી ચાલતી ઓટોમોબાઈલ. અને આ કોઈ સાધારણ ગાડી નહોતી, આ તો આધુનિક ઓટોમોબાઈલ ઉદ્યોગનો પાયાનો પથ્થર હતો. હવે આ ટાઈમલાઈન ખરેખર બહુ જ રસપ્રદ છે. જુઓ, 29 જાન્યુઆરી 1886ના રોજ કાર્લ બેન્ઝે તેને પેટન્ટ તો કરાવી લીધી, પણ તેની અસલી કસોટી તો હજુ બાકી હતી. એ કામ કર્યું તેમના પત્ની બર્થા બેન્ઝે. એમણે 1888માં એક લાંબી મુસાફરી કરીને દુનિયાને સાબિત કરી દીધું કે આ માત્ર એક મશીન નથી, પણ ભવિષ્યની સવારી છે. બસ આ રીતે 29 જાન્યુઆરીએ ઓટોમોબાઈલ યુગના દરવાજા ખોલી નાખ્યા. ચાલો હવે એક વધુ ગંભીર અને આપણને વિચારવા પર મજબૂર કરે તેવા અધ્યાય તરફ જઈએ. કારણ કે આ જ દિવસે ઇતિહાસે યુદ્ધ અને શાંતિ બંનેની ગૂંજ એક સાથે સાંભળી હતી. આ સ્લાઇડ પર નજર કરો. બે સાવ જ અલગ ઘટનાઓ. એક તરફ 1528માં મુઘલ સમ્રાટ બાબર યુદ્ધ કરીને ચંદેરીનો કિલ્લો જીતે છે, અને બીજી તરફ સદીઓ પછી 1948માં એ જ તારીખે અહિંસાના સૌથી મોટા પૂજારી મહાત્મા ગાંધીનું નામ શાંતિના સૌથી મોટા પુરસ્કાર માટે મોકલવામાં આવ્યું. અને સૌથી દુઃખદ વાત એ છે કે ગાંધીજીનું નોબેલ પુરસ્કાર માટેનું નામાંકન તેમની હત્યાના બરાબર એક દિવસ પહેલાં જ સમિતિને મળ્યું હતું. વિચારો તો ખરા, ઇતિહાસની આનાથી મોટી વક્રોક્તિ બીજી કઈ હોઈ શકે? અને ગાંધીજીના નિધન પછી 1948માં નોબેલ સમિતિએ શાંતિ પુરસ્કાર કોઈને પણ ન આપવાનો નિર્ણય કર્યો. એમણે કારણ આપ્યું કે કોઈ જીવિત યોગ્ય ઉમેદવાર નથી. આ શબ્દો જ ગાંધીજીના કદ અને વિશ્વ શાંતિ માટેના તેમના યોગદાનની ઊંડાઈ બતાવે છે. હવે એ મહાન વ્યક્તિઓ તરફ ધ્યાન આપીએ જેમણે ઇતિહાસને આકાર આપ્યો અને જેમને આપણે આ દિવસે ખાસ યાદ કરીએ છીએ. આ દિવસે આપણે બે મહાન ભારતીયોને યાદ કરીએ છીએ. એક, ડૉક્ટર રાજા રમન્ના, જેમના નેતૃત્વમાં ભારતે પરમાણુ શક્તિ મેળવી. અને બીજા, ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પા, ભારતીય સેનાના પહેલા ભારતીય વડા, જેમણે દેશની સુરક્ષાનો પાયો એકદમ મજબૂત કર્યો.
તો આપણે જોયું ને કે 29 જાન્યુઆરીનો દિવસ કેટલો બહુપક્ષીય છે. એમાં ક્રાંતિ પણ છે, સંઘર્ષ પણ છે અને વારસો પણ છે. તો ચાલો આ આખી ચર્ચાનો સાર શું છે એ સમજી લઈએ. આ દિવસ મુખ્યત્વે 2 મોટી શરૂઆત માટે યાદ કરવામાં આવે છે. એક, ભારતમાં પત્રકારત્વના નવા યુગની શરૂઆત થઈ અને બીજું, વૈશ્વિક સ્તરે ઓટોમોબાઈલ ક્રાંતિનો પાયો નંખાયો. આ બંને ઘટનાઓએ આપણી દુનિયાને નવી દિશા આપી. આના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે દરેક દિવસ પોતાની અંદર એક ઇતિહાસ લઈને આવે છે. એક જ તારીખમાં જીત, નવી શોધ, દુઃખ અને વારસા જેવી કેટલીય વાર્તાઓ સમાયેલી હોઈ શકે છે. આ વિચાર સાથે ચાલો આજના દિવસને એક નવી જિજ્ઞાસાથી જોઈએ.